અત્યારે કમોસમી વરસાદ કહી શકાય નહીં. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. હમણાં વાદળો જણાય છે તે વાદળો ડુમાણા કહેવામાં આવે છે અને લગભગ વૈશાખના અધવચ્ચે આવા વાદળા થતા હોય છે અને સવા મહિના પછી આ વાદળો રહે છે. જોકે બપોર પછી આ વાદળો અલોપ થતા હોય છે અને જ્યારે આ વાદળો સ્થિર રહે ત્યાર પછી સાચા ચોમાસાનું દર્શન થતા હોય છે. એટલે હવે ચોમાસું લગભગ 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હમણાં ગરમી ઘટવામાં રહેશે, પરંતુ 11 થી 20 મેમાં ગરમી વધવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને જૂનાગઢના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે. એટલે 11 થી 20 મેમાં આકરી ગરમીની પુનઃ શરૂઆત થશે. તારીખ 15 મે આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા રહેશે અને તારીખ 23 મે આસપાસ પણ અણધારો વરસાદ આવવાની શક્યતા રહે. રોહિણી નક્ષત્રમાં 25 મે થી 7 જૂન વચ્ચે વરસાદની સ્થિતિ જોઈએ તો રોહિણી બેસતા વરસાદ થાય તો પછી 72 દિવસનું પવન ફૂંકાતો હોય છે અને વરસાદ ક્યાંક ક્યાંક થતો હોય છે. બીજા ચરણમાં રોહિણીમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા. રોહિણી નક્ષત્ર ઉતરતા એટલે લગભગ જૂન તારીખ 1, 2, 3, 4, 5 સુધીમાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થતો હોય છે. જી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. અહીંયા ભર ઉનાળામાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.